નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગણિત અર્ચિત ગ્રાફ પોથીમાં આલેખ 2. જો વિદ્યાર્થી મિત્રો બીજો આલેખ આપેલું છે, ઉદાહરણ પણ 2 છે અને પાઠ્યપુસ્તકના પાના નંબર 36 પરનું છે. જો વિદ્યાર્થી મિત્રો સૂચના વાંચી નીચે આપેલો લંબ આલેખ જુઓ, તે પરથી માંગેલા પ્રશ્નોના જવાબ આપો. જો વિદ્યાર્થી મિત્રો આલેખ આપેલો છે, શૈક્ષણિક વર્ષ અને ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા પણ આપી છે. ચાલો આપણે પ્રશ્ન જવાબ લખવાના છે. આ લંબાલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે? તો લખો શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8ની વિદ્યાર્થીની સંખ્યા છે. પછી બીજું લખો કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી મહત્તમ છે? તો લખો વર્ષ 2004-5માં સૌથી મહત્તમ વધારો થયો છે. ત્રીજું લોકો કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે? તો લખો વર્ષ 2007-8માં સૌથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા છે. પછીનું લખો નીચેનું વિધાન ખરું છે કે ખોટું? વર્ષ 2005-6ના વિદ્યાર્થીઓની સંખ્યા 3-4 કરતાં બમણી છે, તો કે ખોટું. વર્ષ 2005-6ના વિદ્યાર્થીઓની સંખ્યા 250 અને વર્ષ 2003-4ના વિદ્યાર્થીઓની સંખ્યા 100. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. ફરી મળીશું બીજા વિડીયો સાથે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરશો. આવજો.